નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે ધોરણ 10 ગણિતની અંદર સ્વાધ્યાય 2.2 જે બીજો પ્રશ્ન છે એના ત્રીજા અને ચોથા દાખલાનો અભ્યાસ કરવાનો છે. આગળ બી આપણે 2 દાખલાનો અભ્યાસ કરી ચૂક્યા છે. તો સૌપ્રથમ શરૂઆત કરી દઈએ આપણે કે બહુપદીનો સરવાળો આપણને આપ્યો છે, શૂન્યનો સરવાળો અને પછી શૂન્યનો ગુણાકાર. તો પ્રથમ આપણે શું લખવાનું છે, આપેલ બહુપદી છે બરાબર, દ્વિઘાત બહુપદી, એના શૂન્યનો સરવાળો. પ્રથમ આપણને સરવાળો આપ્યો છે તો સરવાળો બરાબર શું થશે, -b/a થાય, જે આપણે ભણ્યા હતા. ચાલો, તો -b/a બરાબર આપણે શું લખી શકીએ, 0 બરાબર. પ્રથમ આપણને શું આપ્યું છે, શૂન્યનો સરવાળો શું આપ્યું છે, 0. તો 0 ના છેદમાં કશું નહીં એટલે કે 1 લઈ લેવાના. ચાલો, તો -b ના છેદમાં આ 0 આવી જશે બરાબર, એ અહીંયા ઉપર આવી જશે, એ અને છેદમાં 1 બરાબર. આપણે શું લઈ લેવાનું, k લઈ લેવાનું, તો k લેતા. તો આપણે હવે શું લખી શકીએ કે -b/0 બરાબર k લઈ લેવાનું. હવે જો તો -b બરાબર શું થશે, અહીંયા k ગુણ્યા 0 એટલે આપણને શું મળશે, 0 મળશે બરાબર. તો આપણે આ -b છે એની જગ્યાઓ બદલી લઈએ, આ બરાબર જવાબ છે બરાબર, જગ્યા આપણે ચેન્જ કરીએ તો શું થઈ જશે, આપણને મળશે b બરાબર 0, એટલે આપણને એક સહગુણક મળી ગયો 0. એવી રીતે અહીંયા આપણે શું લેવાનું છે, a/1 બરાબર k છે, તો 1 ગુણ્યા k થશે એટલે એ આપણને કેટલો મળશે, k જેટલો બરાબર. એ આપણને એ બરાબર શું મળી જશે, k મળી જશે. હવે જો આ શૂન્યનો શું હતો, સરવાળો, અને શૂન્યના ગુણાકાર પ્રત્યે આપણને ત્રીજો સહગુણક મળશે, c મળશે બરાબર, અથવા એને આપણે શું કહીએ છીએ, અચળ પદ કહીએ છીએ, c મળશે. તો હવે શું લખવાનું આપણે, શૂન્યનો ગુણાકાર, એના પરથી આપણને c મળી જશે. શૂન્યનો ગુણાકાર બરાબર શું મળશે, c/a નું આપણા પાસે સૂત્ર છે, તો માટે c/a બરાબર, ચાલો શૂન્યનો ગુણાકાર આપણને કેટલો આપેલો છે, તો √5. તો એ લખવાનું √5 અને છેદમાં કશું નહીં એટલે આપણે 1 લગાડી દેવાનું. તો માટે શું થશે, તો c ના છેદમાં √5 આવી જશે અને બરાબર એના છેદમાં અહીંયા 1 લખી કાઢવાનું છે. ચાલો, તો માટે હવે આપણે શું કરીશું, c/, શું છે, √5 છે, અને બરાબર એ બરાબર આપણને શું મળશે, k મળે છે. તો એ બરાબર અહીંયા શું લેવાનું, k ના છેદમાં 1 લઈ લેવાનું. તો માટે આપણે જો c ને સૂત્રનો કરતા આપણે બનાવીએ તો આ √5 પેલી બાજુ જાય એટલે આપણને મળે √5 ગુણ્યા k બરાબર. તો આપણને શું મળી જશે, c ની કિંમત મળી ગઈ. તો a અને b સહગુણક અને c અચળ પદની આપણને કિંમત મળી ગઈ. તો હવે આપણે શું કરશું, તો હવે આપણને ખબર છે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. તો દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે, તો p(x) શું આવશે, ax² વત્તા લખવાનું bx વત્તા c, અહીંયા બરાબરની નિશાની. ચાલો, તો ax², તો a બરાબર આપણને શું મળે છે, k, તો અહીંયા k લખવાનું, k x² અને b આપણને મળે છે 0, તો અહીંયા શું આવશે, વત્તા 0x વત્તા c આપણને કેટલું મળે છે, √5k, તો અહીંયા લખવાનું √5k. હવે શું કરીશું, જુઓ 0 ગુણ્યા x એટલે આખું પદ શું થઈ જાય, 0 થઈ જાય, એટલે લખવાની જરૂરત નથી ને અહીંથી આપણને k મળશે. જુઓ હવે શું બચશે આપણી પાસે, kx² વત્તા √5k. આ બંનેમાંથી k આપણે કોમન કાઢીએ તો k અને કૌંસમાં અહીંયા x² બચે વત્તા અહીંયા √5 બચે. તો આપણને જે દ્વિઘાત બહુપદી માંગી હતી એ આપણને મળી ગઈ. તો આ આપણો શું થઈ જશે, જવાબ થઈ જશે. ઓકે, તો વિડીયો પોઝ કરીને લખી લો. આ જે ત્રીજો દાખલો છે, ત્યારબાદ ચોથા દાખલાનો આપણે અભ્યાસ કરીએ. અને હા, અહીં આપણે લખવાનું ભૂલવાનું નથી કે અહીં k ≠ 0 છે બરાબર. અહીં k ≠ 0. ત્યારબાદ ચોથો દાખલો આપણને આપ્યો છે, જેનામાં શૂન્યનો સરવાળો આપણને 1 આપ્યો છે અને શૂન્યનો ગુણાકાર પણ આપણને 1 જ આપ્યો છે. અને એના પરથી આપણે શું મેળવવાનું છે, દ્વિઘાત બહુપદી. તો પ્રથમ આપણે સરવાળાની વાત કરીએ તો લખવાનું કે શૂન્યનો સરવાળો એનું સૂત્ર શું થશે, -b/a. તો માટે આપણે શું લખી શકીએ, -b/a બરાબર, ચાલો શૂન્યનો સરવાળો આપણને કેટલો આપ્યો છે, 1,
તો અહીંયા 1 લખવાનું, છેદમાં પણ આપણે 1 લગાડી દેવાનું છે। ચાલો તો માટે માઇનસ બીના છેદમાં અહીંયા શું આવી જશે? 1 આવી જશે બરાબર। એના છેદમાં બી શું મળશે આપણને? 1 મળશે। એના બરાબર આપણે શું લેવાનું? કે। તો એના બરાબર કે લેતા। ચાલો તો હવે શું કરીશું? માઇનસ બી અપોન 1 બરાબર કે થશે। તો માઇનસ બી બરાબર શું મળશે? 1 ગુણ્યા કે એટલે કે, પરંતુ બી માઇનસ નથી રાખવાની, જગ્યા બદલશું એટલે બી બરાબર આપણને શું મળશે? માઇનસ કે। તો એક સહગુણક આપણને મળી ગયો। એવી જ રીતે અહીંયા એ અપોન 1 છે, તો એ અપોન 1 બરાબર કે છે। તો એને સૂત્રનો કરતા બનાવીએ તો 1 ગુણ્યા કે એટલે આપણને શું મળશે? કે। તો એ બરાબર આપણને શું મળશે? કે મળી જશે। બંને સહગુણક આપણને મળી ગયા સરવાળા પરથી બરાબર, અને ગુણાકાર પરથી આપણને મળી જશે અચળ પદ સી। તો અહીં લખવાનું કે શૂન્યનો ગુણાકાર, એકદમ સહેલા દાખલા છે, શૂન્યનો ગુણાકાર બરાબર શું થશે? તો સી અપોન એ થશે। જો આ દરેક દાખલા સહેલા છે, ફક્ત આપણને શું આવડવું જોઈએ? આ સૂત્રો માઇનસ બી અપોન એ, સી અપોન એ, અને આ જે એનું પ્રમાણિત સ્વરૂપ છે એ આપણને આવડવું જોઈએ। તો શૂન્યનો ગુણાકાર સી અપોન એ બરાબર, ચાલો સી અપોન એ બરાબર શૂન્યનો ગુણાકાર આપણને 1 આપેલો છે, તો ઉપર 1 અને નીચે 1 આપણી તરફથી લગાડી દેવાનું છે। તો બરાબર શું આપણને મળશે? સી ગુણ્યા 1 એટલે કે સી, અને એ ગુણ્યા 1 એટલે કે એ। તો સી બરાબર શું થશે? એ થશે। તો સી બરાબર એની કિંમત આપણને કેટલી મળી છે? જો કે મળી છે। તો એ બરાબર અહીંયા શું લેવાનું? કે। તો એ બરાબર કે લેતા એવું આપણે લખી દેવાનું છે, સ્પષ્ટતા કરવાની છે। તો આ સીની એટલે કે અચળ પદની આપણને કિંમત મળી ગઈ। હવે શું કરવાનું? તો જે દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિત સ્વરૂપ શું આવશે? તો પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ એક્સનો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી। ચાલો દરેકની કિંમત મૂકીએ આપણે આના અંદર। એ બરાબર શું લેવાનું? કે। તો અહીંયા શું થશે? કે એક્સનો વર્ગ। ચાલો બી બરાબર શું મળે છે? માઇનસ કે। તો અહીંયા શું આવશે? માઇનસ કે એક્સ। અને સી બરાબર કે મળે છે એટલે વત્તા અહીંયા લખી દેવાનું કે। આ દરેકમાંથી કોમન આપણે કે નીકળશે કોમન। અહીંયા શું બચશે? એક્સનો વર્ગ માઇનસ અહીંયા એક્સ બચે, વત્તા અહીંયા કશું નહીં એટલે 1 મૂકવાનું, 0 નથી મૂકવાનું, 1 મૂકવાનું છે। તો અહીંયા આપણને મળી ગઈ આપણી આ જે બહુપદી છે એ દ્વિઘાત બહુપદી। તો અહીં ખાસ યાદ રાખવાનું કે અહીં કે ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કેમ કે કે 0 થઈ જાય તો કે ગુણ્યા આ પદ છે આખું જે બહુપદી છે એ બી શું થઈ જાય? 0 થઈ જાય। ઓકે, આ આપણો જવાબ થશે। તો વિડીયો પોઝ કરીને ચોથો દાખલો લખી લો। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો મળીશું હવે 5મા અને 6ઠ્ઠા દાખલાની સાથે। ધન્યવાદ, જય હિન્દ।